નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું નવી શિક્ષકોની ભરતીની જાહેરાત 2026માં આવી ગઈ છે, જેની અંદર ખાસ મિત્રો માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની અંદર વિજ્ઞાન પ્રવાહ સિવાય અલગ અલગ પ્રવાહની અંદર છે, એના સિવાય પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 8 ની અંદર પણ પીટીસી બીએડ આધારિત મોટા પ્રમાણની અંદર જગ્યાઓ છે અને ગુજરાતી સિવાય અન્ય માધ્યમની અંદર પણ ઘણી બધી જગ્યાઓ છે અને એમાં ખાસ ઓપન ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરવામાં આવશે. આ તમામ જગ્યાઓ ખાનગી શાળામાં છે એ ખાસ મિત્રો તો એના વિશેની વિગતવાર માહિતી આ વિડીયોની અંદર મેળવીશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. સાથે સાથે આપણી ચેનલ પર નવા હો તો મિત્રો ખાસ નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકશો, જેની અંદર કાયમી શિક્ષકોની ભરતીની અપડેટ તમને ટેલિગ્રામમાં પણ મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની જરૂરિયાત. આદિજાતિ વિકાસનું મંત્રાલય ભારત સરકાર અને આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર, ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અને શ્રી ગુજરાત રાજ્ય રામ વનવાસી સેવા યુવક મંડળ દાસા દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છાપરવડ, સિંગવડ, જિલ્લા દાહોદની અંદર 6 થી 12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ અંગ્રેજી માધ્યમની અંદર ભણાવી શકે એવા નીચે મુજબના અનુભવી અને નિષ્ણાંત ઉમેદવારો જોઈએ છે. અંગ્રેજી માધ્યમની અહીંયા ખાસ વાત કરેલ છે, તો અંગ્રેજી માધ્યમની અંદર તમારે અહીંયા ભણાવવાનું રહેશે. જગ્યાઓની વાત કરવામાં આવે તો ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન, હિન્દી, ઇતિહાસ, પછી શારીરિક શિક્ષણ અને આની લાયકાત છે એમએસસી એમએડ અથવા તો MA MAd અને ખાસ અંગ્રેજી માધ્યમની અંદર ભણાવવાનું રહેશે. અને વિજ્ઞાન વિષયની અંદર ખાસ ભૌતિક વિજ્ઞાન જે ઉમેદવાર છે એમને અગ્રિમતા આપવામાં આવશે. એના સિવાય અન્ય બિન શૈક્ષણિક પણ અહીંયા પોસ્ટ છે, જેમ કે કાઉન્સલેટર માટેની છે, ડાન્સ શિક્ષક માટેની છે, કારકુન માટે છે, એકાઉન્ટન્ટ માટે છે ને એની લાયકાત તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા જે ખાસ મિત્રો જે શાળા છે એ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ સિંગવડ, મુપો, છાપરવડ, તાલુકો સિંગવડ અને જિલ્લો દાહોદની છે. અને મિત્રો ખાસ જે સીબીએસઈ બોર્ડ માટે અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે તેવા ઉત્સાહી અને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવવાનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો લાયકાત મુજબ સંતોષકારક મહેનતાણું પીએફ, ભોજન તેમજ નિવાસ વગેરે લાભો આપવામાં આવશે. ફ્રેશ ઉમેદવાર પણ પોતાની અરજી પેપરમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની દિવસથી 12 દિવસની અંદર તમારે મળી જાય એ રીતે પોસ્ટ RPAD થી નીચેના સરનામે મોકલવાની છે. સરનામું અહીંયા આપેલું છે. તો 12 દિવસ એટલે કે આજે જાહેરાત આવી છે તો 12 દિવસની અંદર તમે મોકલી શકો છો. એના સિવાય નીચે કોન્ટેક્ટ નંબર, ઈમેલ આપેલો છે, એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. જાહેરાતની તારીખ તમે જોઈ લો, 24 તારીખની જાહેરાત છે, તો 12 દિવસની અંદર તમારે અરજી મોકલી દેવી જોઈએ. મિત્રો, હવે બીજી જાહેરાત. બીજી જે જાહેરાત છે એ છે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં જૂન 2026 થી નવા શૈક્ષણિક વર્ષ માટે શિક્ષકો જોઈએ છે. તો હવે જે નવું સત્ર શરૂ થશે એના માટે અહીંયા શિક્ષકોની જરૂરિયાત છે. પ્રાથમિકની અંદર તમામ વિષય માટે પીટીસી, બીએસસી, બીએ અને બીએડ લાયકાત ધરાવતા હોય તમામ ઉમેદવારો તમામ વિષય એટલે કે 4 થી 5 ખાલી જગ્યાઓ છે. પછી માધ્યમિક અને અહીંયા પ્રાથમિકની અંદર મિત્રો 1 થી 8 ધોરણ છે એટલે મિત્રો એની અંદર 6 થી 8 પણ આવી ગયું. તો માધ્યમિકની અંદર તમામ વિષય માટેની ખાલી જગ્યા છે, જેની લાયકાત છે બીએસસી, બીએ, બીએડ. એની અંદર પણ તમામ વિષયની અંદર જગ્યાઓ આવી ગઈ. ઉચ્ચતર માધ્યમિકમાં કોમર્સના તમામ વિષય માટેની જગ્યા છે, તો તમે MA MCom બીએડ કરેલો હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકશો. એના પછી અન્ય જેમ કે ડાન્સ છે, સ્પોર્ટ્સ છે, ડ્રોઈંગ, મ્યુઝિક, ક્રાફ્ટ, રિસેપ્શનિસ્ટ, ઓફિસ ક્લાર્ક, લાઇબ્રેરિયન, કોમ્પ્યુટર ઓપરેટર, એડમિશન કાઉન્સલેટર અને કોર્ડિનેટર માટેની પણ ખાલી જગ્યાઓ છે, તો અહીંયા એના માટે પણ તમે એપ્લાય કરી શકશો. શૈક્ષણિક અનુભવને અગ્રિમતા આપવામાં આવશે. ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રની ઝેરોક્સ તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે 3 દિવસની અંદર રૂબરૂ તમારે આપી જવું. સમય છે સવારે 8 થી 11 અને બપોરે 2 થી 5. ફોર ઇંગ્લિશ મીડિયમ, જે ખાસ ઇંગ્લિશ મીડિયમ માટે ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ. મહાત્મા ગાંધી સ્કૂલ, શાસ્ત્રીનગર પાસે, નાના મહુવા, મેઇન રોડ, રાજકોટની ખાલી જગ્યા છે. વધુ માહિતી માટે તમે ઈમેલ ઉપર સંપર્ક કરી શકો છો. એના સિવાયની મિત્રો એક ખાસ જો કોઈએ મરાઠી મીડિયમની અંદર અભ્યાસ કરેલો હોય, મહારાષ્ટ્ર બોર્ડની સ્કૂલ છે એની અંદર પણ જે અપર પ્રાઇમરી એટલે કે 6 થી 8 ની અંદર 3 જગ્યાઓ છે. ઇંગ્લિશ, જે સોશિયલ સ્ટડી અને સાયન્સ. એના પછી સેકન્ડરીની અંદર 8 ખાલી જગ્યા છે અને હાયર સેકન્ડરીની અંદર 4 ખાલી જગ્યા છે. અને જે શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા મંડળ દ્વારા ચાલે છે, તો અહીંયા સ્કૂલનું નામ ને બાકી તમને માહિતી જાહેરાતની અંદર જોવા મળશે. તો જો કોઈ મિત્રો હોય
તો 24 તારીખના રોજ ઇન્ટરવ્યુ છે. તો મરાઠી મીડિયમની અંદર જો કોઈ હોય બીએડ અથવા ડીએલએડ કરેલ તો એમના માટે સારી એવી જગ્યાઓ છે, તો તમે ભરી શકો છો. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ સિંડોની DNH. નીચે તમને મોબાઈલ નંબર બાકીની સંપૂર્ણ માહિતી આપી છે. મોબાઈલ નંબર ઉપર સીધો સંપર્ક કરી અને તમે એપ્લાય કરી શકશો. એના સિવાય ઈમેલ આઈડી પણ આપેલી છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.